આજે અરોડવાસ ગામની પવિત્ર ધરતી ઉપર અને સમસ્ત ગામનું નામ રોશન કર્યું છે તેવા ઠાકરસિંહભાઈની ભારતીય સેનામાં ટ્રેનિંગ પૂરી કરી અને પોતાના વતન પધારેલા કાર્યક્રમની અંદર સ્ટેજ ઉપર બેસેલા તમામ સન્માન્ય આગેવાનશ્રીઓ તેમજ મારા ક્ષત્રિય ઠાકોર સમાજના તમામ વડીલો આગેવાનો, મારા યુવાન દોસ્તો, માતાઓ અને બહેનો, સૌને નવગણજી ઠાકોરના જાજા રામ રામ. આજે આ સન્માન થયું છે, તમે માન આપ્યું છે, 5 કિલોમીટર સાથે વરઘોડું કર્યું છે. આ વરઘોડું ઠાકોરસિંહભાઈનું નથી, ઠાકોર સમાજનું નથી, પણ આ વરઘોડું શિક્ષણની તાકાતનું છે. માં સરસ્વતી એમને જ્યારે શિક્ષણ મેળવું અને શિક્ષણ મેળવી અને નોકરી મેળવી, આ નોકરીનું સન્માન છે, આ શિક્ષણનું સન્માન છે. તેમના માતા પિતાને ખૂબ ખૂબ ધન્યવાદ ને અભિનંદન આપું છું કે તમે તમારા દીકરાને ભારત દેશની આ મા ભૂમિની રક્ષા માટે દેશને અર્પણ કર્યો છે. સાથે સાથે અહીંયા ખૂબ આનંદ થયો કે શિક્ષક આળસુ હોય તો આખું ગોમ સોટ્યું રાખે અને તલાટી કરપ્ટેડ હોય તો આખી શેમ સોટી રાખે. પણ મને આનંદ થઈ ગયો, સાતી મારી ગદ ગદ આજે ભૂલી ગઈ છે કે વાલજીભાઈ શિક્ષક ખરેખર રામાયણ અને મહાભારતની અંદર જેમ ઋષિ મુનિઓ એક ગુરુ તરીકેની ભૂમિકા નિભાવતા હતા, એવી ભૂમિકા એમને નિભાવી છે. તેમને લાખ લાખ વંદન. બીજા ભાઈ શ્રી બિપિનભાઈ તલાટી, અને એમનું ભાષણ આપણે ખૂબ આનંદ થયો ખરેખર કે આ ગુજરાતના 18,000 ગામડા છે ને, આવા જો 5,000 તલાટી હોય ને તો ઠાકોર સમાજની અડધો વીઘો જમીન છે ઓછી ના થાય. તેમના માતા પિતાને પણ ખૂબ ખૂબ અભિનંદન આપું છું, એમના સંસ્કારને. સાથે સાથે સમગ્ર સમાજને પણ વિનંતી કરું છું કે ભારત દેશમાં લોકશાહી ગુજરાતની સ્થાપનાથી અને લોકશાહીના રૂપે ગામે ગામ શાળાઓ બની. આ શાળાઓની અંદર સર્વ સમાજના બાળકો એડમિશન લેતા હતા. તે ટાઈમે કોઈ ઠાકોરને શાળાના શિક્ષકે એવું નથી કીધું કે અમે આ ઠાકોરના દીકરાનો અમે એડમિશન નહીં આવે, પણ અન્ય સમાજે શિક્ષણ મેળવું અને આપણે ગામમાં ધોકા લઈને ગોદરે બેસી રહ્યા, મૂસા ઉપર તાવ દીધા, આવતા જાતાના વર રાશિ કાઢી. ખાલી ઘેર બાળકોની વર રાશિ નિહાલ ઉધી મેળ્યો હોત ને તો ગામે ગામ આવા વરઘોડો નીકળો સરકારી કર્મચારી. પણ વર્તમાન સમયમાં જાગ્યા તોથી સવાર અમારી સદારામ સેવા સમિતિ ગુજરાત દ્વારા આખા ગુજરાતમાં 2 વિઝન નક્કી કર્યા છે. અમે ઠાકોર સમાજની દીકરીઓમાં 100% શિક્ષણ લાવવું અને સમગ્ર ગુજરાતમાં એક ઠાકોર, એક રિવાજ, એક સમાજ, શ્રેષ્ઠ સમાજ, આ સૂત્ર સાથે અમે આગળ વધી રહ્યા છીએ. પાટણની અંદર 3 લાઇબ્રેરીઓ બનાવી છે, 2 હોસ્ટેલો ભાડે લીધી છે અને 3રી હોસ્ટેલ આપણી ઠાકોર સમાજની માલિકીની 1000 દીકરીઓ રહી શકે એવી 13 મહિનામાં પૂરી કરવાની. તમારી જોડે આજે હું ભિક્ષા માંગવા આવ્યો છું, એક વચન માંગવા આવ્યો છું, મારી માતાઓ જોડે વચન માંગવા આવ્યો છું કે ઓછામાં ઓછું તમે તમારી દીકરીને ગ્રેજ્યુએટ સુધીનું શિક્ષણ આપજો ને આપજો.
તમારો દીકરો કે દીકરી 12 સાયન્સ ભણતા હોય, હોશિયાર હોય, બાયોલોજી વિષય હોય અને તેના મા બાપની આર્થિક સ્થિતિ નબળી હોય તો સદારામ સેવા સમિતિ ગુજરાતના દ્વાર ખુલ્લા છે આ સમાજ માટે. ઠાકોર સમાજની કોઈ પણ દીકરીને ઉચ્ચ અભ્યાસ માટે જો વિદેશ જવું હોય અને એના પરિવાર જોડે સગવડતા ના હોય તો તમારી દીકરી અમને આપી દેજો. વિદેશની ધરતી ઉપર ઉતારવાની જવાબદારી અમારી. સમસ્ત આગેવાનોને પણ વિનંતી કરું છું કે આપણે માઇકમાં ભાષણ જોર માર્યું અને સમાજના તાળીઓ પાડી પાડી તો વગળિયું ઉતરી છે તરીવરમાં. એટલે આપણા સદારામ બાપુએ કહીને ગયા છે કે થોડું કરો પણ ઠીક કરો, અને ઠીક એવું કરો કે મારો કાળિયો ઠાકર ખુશ થઈ જાય. તમારાથી જેટલું બને એટલું. તમે જયારે માઇક હાથમાં લ્યો ત્યારે તમને કોઈ સરી ભણાવતું નથી, તમે ઠોચ ઠોચ કરો, હાસા જૂઠું. સમાજના આગેવાનને સમાજની સમક્ષ એક પણ શબ્દ જૂઠો બોલવો એ મહાપાપ છે. તમારાથી બને તો કરો, ના બને તો સમાજને સાચી દિશા આવો. 50 વર્ષ જતા એને ભટચાવ. વર્તમાન સમયની અંદર કરોડો રૂપિયા જમીનનો વીઘાનો ભાવ થઈ ગયો. કોઈ ઠાકોર મહિનો લાલ પેદા થઈ શક્યો નથી કે 20 વીઘા કે 2 વીઘા ભાવમાં જમીન લઈ. કોઈ ઉદ્યોગ કરી છે, કોઈ ફેક્ટરી કરી છે. હવે વગર મૂડીનો એક જ ધંધો છે શિક્ષણનો. તમારા બાળકને 100% શિક્ષણ આલો અને એ સારા હોદ્દા ઉપર જશે તો આખો પરિવાર સુખી થઈ જશે. એટલે વધુમાં વધુ શિક્ષણ ઉપર ભાર આલો. વડીલશ્રીએ વાત કરી બંધારણની. સમાજ મને એવો નથી, મને જૂઠું બોલતા આવડતું નથી, પણ ચોદી પહોંચી છે 2.5 લાખે, હોનું પહોંચ્યું છે 3 લાખે. હવે હલવા કેવું છે બંધારણ કરો. કદી 20 વર્ષ પહેલા જાગ્યા હોત તો કને ના પાડ્યો તમે. પણ તોય સમાજની કુસુક જાગ્યા તો સવાર વિસ્તારવાર ગોળવાર તમારા તાલુકામાં જે સમાજના આગેવાનો બંધારણ કરે એ બંધારણનું 100% અમલ કરજો. અને જે પૈસાની બચત થાય એ તમામ રકમ દીકરા દીકરીઓના શિક્ષણ પાછળ વાપરો એવી તમને અપીલ કરું છું. બીજી વિશેષ અપીલ કરું છું કે 10 વર્ષ સુધી મંદિર બનાવવા મહેરબાની કરો. ખાલી 10 વર્ષ. તમારે આશા શ્રદ્ધા ખૂબ વિશ્વાસ હોય તો 5 ઇટાળીઓ મિલીને 10 વર્ષ સુધી દીવો કર્યો તો આ 2026 2027 સુધી ખાલી 10 વર્ષ તમે મંદિરનું કામ બંધ રાખો ને, ઠાકોર સમાજમાં ક્રાંતિ જો ના આવી જાય તો સ્થળ અને સમય તમે યાદ કરજો. સમાજને જાગૃત થવાનું છે. ખોટા રિવાજ, વ્યસન બધું સાઈડમાં મૂકી દો. દેખાદેખી સાઈડમાં મૂકી દો. અને દીકરો કે દીકરી જ્યારે નોકરીમાં લાગશે ત્યારે સમાજનો વિકાસ થશે. ભાઈ શ્રી ઠાકરસિંહભાઈ આ ભારત દેશની રક્ષા કરવા માટે નોકરીમાં લાગ્યા. એમને 60, 70, 65 કે 75,000 રૂપિયા પગાર મળશે. બીજું 75,000 મહિને કોણ હાલે અમને બતાવો હેડો. આ શિક્ષણની તાકાત. એટલે શિક્ષણની તાકાત પ્રાપ્ત કરી અને સમાજનો વિકાસ તરફ આગળ વધો એવી વિનંતી કરવા આવ્યો છું. આજ દિવસ સુધી 1 વર્ષોથી હું બોલું છું સૂત્ર કે માં લખાય મદારી ને માર ખાય મોકળું. આપણા હાથમાં કોઈ આવ્યું જ નથી હજુ. પણ હવે એ દિશામાં કામ કરો. શિક્ષણ પ્રાપ્ત કરીને કે આપણી જોડે કોક આવે, આપણે કંઈક મેળવી શકા અને આવનારી ભાવિ પેઢી આપણી સુખી થાય અને સમગ્ર ગુજરાતનો ઠાકોર સમાજ 10 વર્ષની અંદર ક્રાંતિકારી નિર્ણય લઈ અને અન્ય સમાજના લોકો જેવું જીવન જીવી રહ્યા છે એવું આ પણ સમાજ જીવન જીવે. ખાસ માતાઓને પણ વિનંતી કરું છું કે તમે પોતે કોઈ પણ વ્યસન ના કરતા, તમારી દીકરી પણ નહીં કરે.
અને વધુમાં વધુ દીકરીઓને શિક્ષણ આપતું. ઘણા લોકો મને પૂછે છે કે છેલ્લા 25-30 વર્ષથી તમારી મજૂરી ખૂબ છે ગુજરાતમાં, તો તમારી દિશા શું, તમે મેળવવા શું માગો છો? પણ હું આ સમાજ જોડેથી એક જ વસ્તુ મેળવવા માંગુ છું કે સવારે નાહી ધોઈને હું ઘેરથી ગાડી લઈને નીકળું તો અન્ય સમાજની બેન કે દીકરી એક્ટિવા કે ગાડી લઈને નોકરી ધંધો કે ઓફિસમાં જતી હોય છે, અને મારા ઠાકોર સમાજની બેન દીકરી કો તો માથે સારનો બારો કો તો હેઠળ ઉપાડી ધકે છે. મારું એક સપનું છે કે આ સમાજની બેન દીકરીઓના માથેથી હેઠળ સાર રજકો ભેંસું ગાયો સાયરમાં જાય અને મારી સમાજની દીકરી પણ એક્ટિવા કે ગાડી લઈ અને ઓફિસમાં નોકરી ઉપર જાય. એ સમાજનું નિર્માણ કરવા માટે અમે ભેગ ધારણ કર્યો. અમારી સદારામ સેવા સમિતિ